પ્યોર ગાયનું પ્યોર. મારા જે દૂધ લેતા ને પેલા એ હૈદરાબાદના છે, તે હૈદરાબાદ સ્પેશિયલ લાવ્યો. મને બહુ મસ્ત બિસ્કિટ લાગે. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લોગ કર્યો છે 12:30 પણ 1 વાગ્યાની, 1:15 મિનિટની વાર છે ત્યારે, કારણ કે આપણે ઓફિસે આવી ગયા હતા. ઘરેથી સ્ટાર્ટ નહોતું કર્યું. મેં કીધું આજ નવીન કરવું છે, ગમે એમ થી નવીન કરવું છે, બરાબર. તો મેં કીધું નવીનમાં તો હું પંપેથી ચાલુ કરી બ્લોગ, તો એ મેં પંપેથી ચાલુ કરી દીધો છે. જો બધું મેં કામ પતાવી દીધું છે. આવીને છે તો કામ જ કર્યું, કારણ કે આજે છે આખલ તારીખ, એટલે છેલ્લી તારીખ મહિનાની, બરાબર. તો એ 31 તારીખ છે, 31 બરાબર. તો એના કારણે આપણે બધું કામ પતાવી દીધું છે. જે થોડું પેન્ડિંગ કામ છે એ અત્યારે નથી કરવાની, પછી સાંજના કરવાનું છે, બરાબર. તો અત્યારે તો બધું કામ પતાવી દીધું અને ઉઘરાણી મેં કરી નાખી છે. ફ્રી થયા મેં કીધું હવે ઇન્ટ્રો કરી નાખી ચાલુ. તો અત્યારે ફિલહાલ કરી નાખી ઇન્ટ્રો ચાલુ. બસ અમે જમવા જવાનો ટાઈમ છે, તો જમી કાઢીને બેસીશું બહાર આરામથી, પછી કામકાજ કરશું ને વાહ ને મને આવે છે બગા, તો હું બ્લોગને કરી દઉં બંધ. ફરી એક વખત આપણે કન્ટેન્ટની શોધમાં નીકળી પડ્યા છીએ, અલગના રસ્તે, મતલબ કે અલગના રસ્તે. તમે જાણો છો કે આપણને કંઈ આવડતું નથી. હું છું એક સાધારણ માણસ, ખબર નથી કે મારે શું કરવું છે. અલગ દિશામાં નીકળી પડ્યો છું, આખી અલગ દુનિયામાં. તો તમે મારી સાથે જોડાઈ રહેજો, એન્ડમાં જોડાઈ રહેજો, મળીએ. ફિલહાલ આપણે અત્યારે અહીંયા બેઠા હતા. એનું કારણ હતું કે આપણે કાંઈ અંદર કાંઈ કામકાજ નહોતું ને બધાએ છે જ નહીં, ટ્રાફિક આજે, તો એના કારણે આપણે અહીંયા બેઠા હતા. બાકી હમણાં હિસાબ કરીને આપણે જવાના છે ઘરે. બાકી જો ત્યાં પંપનો નજારો કંઈક આવો છે, શાંતિથી ઉપર કેનોપીને ઉપર બધા આટા ટહેલે. આ એક ખૂણા બેઠું, એક અહીંયા બેઠું, બધા પોતપોતાનું કામ કરે છે. અત્યારે દિન બહાર ટિફિન લઈને જાય. જો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ફિલહાલ. હમણાં જવાનું છે આપણે અંદર, તો બધા પોતપોતાની રીડિંગનું કામ કરે છે, રીડિંગ કાઢે છે. નવું કેનોપી આવી ગયું તો તમને ખ્યાલ જ છે. તો આપણે જઈશું અંદર. હા, આજે બોલ્યા વગરનો લોગ ઉતારવો ને કાલે તો હિન્દી લોગ ઉતારવાનો છે. તો આજે ખરેખર પહેલાં યાદ પોડકાસ્ટ કરી નાખી. તો મિત્ર, તમારે શું વિચાર છે? ક્યુએનો વિડીયો બનાવવો જોઈએ, ઘણા બનાવવો જોઈએ. સૌથી વધારે જોવે છે ને કમેન્ટ, ક્યુએનો વિડીયો બનાવો, કારણ કે કમેન્ટ વધારે આવે છે, ક્યુએને જોવે છે, ક્યુએને જોવે છે, ક્યુએને જોવે છે. તો બહુ જલ્દી ક્યુએનો વિડીયો આવવાનો છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી રાખજો. એ ફિલહાલ આપણે મંગાવી લીધી છે બાલાજીની આલુ છે, જે આપણે ફેવરિટ છે. ઘરેથી લેવા જાય ફાલતુ છેવડો, એ પણ ખાવાનો છે છેવડો. ઓકે, ખાઈ લે છેવડો. આવી જશે ઘરે. તો મિત્રો આવી જશે ઘરે ને હવે આપણે જઈએ જમવા, કારણ કે થઈ જશે, વાગી જશે બહુ 8 વાગી જશે. ને કાલે આપણે થાંભ્યા હતા તેનો મસાલો, મતલબ કે પરસા. તો આજે આ પ્રસાદ ખાવાનું છે. કાલે તો હું ખાતો નહોતો, હોઈ જતો આવીને. તો કાલે 10 વાગે જશે. એટલો મસ્ત છે. મને આનો શીરો બહુ ભાવો, પણ કે ફ્રૂટ તો હું ખાઉં અને શીરો ભાવે, બહુ મજા આવે. આ ફ્રૂટ મસ્ત એટલું મસ્ત ડેકોરેશન કરીને આપ્યું. તો આ આપણે ખાવાના છે આકડી એમાં. બસ મજાનું દહીં નાખી દઈએ એટલે પ્યોર ગાયનું પ્યોર. સાથે સાથે આપણે શીરો ખાતા હતા. આજ કથામાં છે ને કરી લીધું. હવે જાય સીધા જો અહીંયા મમ્મી દે છે, મમ્મી દૂધ દેખાડો તમને. જો આટા જ વટતી હોય તમે અહીંયા. જો ભાગી દે, પછી પીવું હોય પીની ને કર. પીવા જ નથી દેવતા ને સોરી, એ પાછી પીવા પી લે, તને ખબર પડે દીકરી. પી પી દીકરી. અરે દીકરી પીવા આવે તો પી. અહીં મને કવડી ગઈ. હા અહીંયા પીતી જ નતો નહીં, પણ ભલે પીતી બીજી હું અહીંયા સારી અહીંયા છું. જો મિત્રો હમણાં જવાનું છે આપણે દાદા
ચીઝ સેન્ડવિચ ખાવા ભાઈબંધ આવે છે એની પહેલા આપણે નાઈ આવી ધોઈ આવી ફ્રેશ થઈ આવી પછી ભાઈ ચીઝ સેન્ડવિચ ખાવા ને કહું તમને દેખાડ દઉં સરસ મજાની જાફરાબાદી મીઠાઈ સોરી જાફરાબાદ ની હૈદરાબાદની હૈદરાબાદની એકચ્યુઅલીમાં છે મારા જે દૂધ લેતા ને પેલા એ હૈદરાબાદના છે તો હૈદરાબાદ સ્પેશિયલ લાવ્યો મને બહુ મસ્ત બિસ્કિટ લાગે બહુ ભાવ મને આમ પાણી આવવા મળ્યું યાર તો જો સરસ મજાને છે ફ્રૂટ બિસ્કિટ પ્યોર વેજીટેરિયન એગલેસ જો અહીં લખેલું છે એજલેસ તો ખાઈએ આપણે જો સરસ મજાનું જો આવી મસ્ત મીઠાઈ આપણે સરસ મજાને નાન ખટાઈ કહેવાય આને અત્યારે આપણે ખાઈ લઈએ એક બિસ્કિટ આવી બે ત્રણ ચીજ ખાધી પણ ખાધી મેં આજ વસ્તુ બ્રિલિયન્ટ બહુ મસ્ત अच्छा हुआ तू आ गई गई देख गई मैं नहीं चाहती कि मेरी वजह से तेरी लाइफ में प्रॉब्लम आए इसलिए मैंने ये फैसला लिया